हेलो दोस्तों, तो आज आप सिद्धपुर में आवेला छीए। उत्तर गुजरात में सिद्धपुरनी अंदर सरस्वती नदीना कांठे मुक्तिधाम आवेलुं छे। बहु मोटुं मुक्तिधाम है, बहु सरस है। तो दोस्तों तमे जोई शको छो, मुक्तिधामना दर्शन तमे करी लो। अमारा विडियो में हूँ अंत सुधी तमने मुक्तिधामना पूरा दर्शन करावीश। अंदर शुं छे, केवी रीते छे, आ तमे जोई शको छो। बाळवा माटेना गेट सगळा छे सामने अंदर। गंगा स्नान करवामां आवशे। अहींया आगळ आ जग्या पर गंगा स्नान कराववामां आवशे। तो पालखीमांथी आपणे बॉडीने बहार काढशुं अने अहींया जे ओटलो सामे देखाय छे एना पर स्नान कराववामां आवशे। तो तमे जोई शको छो मारी आजूबाजूनी अंदर आ बधुं बहु मोटुं मुक्तिधाम छे अंदर। तो हूँ तमने बधुं बतावीश। तो आ विडियोमां तमे अंत सुधी बन्या रहेजो मारा। आ सामे आवी रह्या छे अजमलजी छे, एमना जमाई छे, माजीना जमाई अजमल। पालखी आपलो पेला इथं मी त्या पुरो पुरो आपण इथं पे करतो तो लाकडाમાં બધું આવી જાય લાકડાની પૂરા લાગી જાય પસ્પિયાન મોરા પૂરી આવી અને પાછળ તો તમારે ગાડીને જવા કે રાખો ગરીબ પછી ઓછે પર ગાય નહીં જો। अहींया जिंदगी में छेल्ली वार अहींया नवराववामां आवे छे। गंगा स्नान कहेवाय छे अहींया पवित्र नदीनुं पाणीथी। तो आ छेल्ली वार एमने एमना जमाई अजमलसिंह नवरावे छे। तो तमे जोवो सामे जे वादळी कलरना शर्टवाळा छे एमना जमाई छे अने आ एमने जे पण एमना जोडे नाना मोटा दागीना हता ते एमना जमाईए अहींयाथी काढी लीधा छे अने ए ते दानमां आपवाना छे। अहींया जे सिद्धपुरमां काम करता होय एमने जो तमे जोई शको छो दानमां आपी दीधा छे आ भाईने। तो जे पण एमना जोडे हतुं ए बस अहीं गंगा स्नान हवे थई गयुं छे। तो अहींयाथी आपणे बॉडीने लई जवाना छे गैसनी सगळ्याना अंदर। तो आगळ एमनो अग्नि संस्कार थशे। तो तमे जोई शको छो मित्रों। हवे बस अहींयाथी आपणे जवाना छीए। जो गैसनुं पण छे अने लाइटनुं पण छे। तो બંનેનું છે। તો फाइनली આપણે ગેસના સગડાની અંદર આપણો નંબર આવી ગયો છે। તો બોડીને હવે આ પટિયા ઉપર મૂકવાની છે। જે વસરાની પટ્ટીઓ મૂકેલી છે એના અંદર મૂકવાની છે આપણે બોડીને। તો આગળ બોડીને મૂકી દઈશું। પછી આ જે હાઇડ્રોલિક પંપ આવે છે એનાથી સીધા ઉપાડીને અંદર ડાયરેક્ટ ગેસના અંદર બોડીને મૂકવામાં આવશે મિત્રો। તો એમના બંને જમાઈ છે। તો તે લોકો ઘીથી હવે સ્નાન કરાવે છે। છેલ્લી વારનું આ ઘીથી પણ સ્નાન કરવામાં આવે છે। તો બસ અહીંયા ઘીનું સ્નાન કરાવી અને સીધા અહીંયા ગેસની અંદર બોડીને મૂકવામાં આવશે। તો મિત્રો તમે જોઈ લો। સેવા 15 વર્ષથી કરતો હતો। મારી સાસુમાના છોકરા નહોતા તે એમનો જમાઈ છું હું। તે મારી સાસુની સેવા 15 વર્ષ મેં કરી। એમના કુટુંબ કબીલાઓના કોઈ પણ વ્યક્તિઓ હતા કોઈ સમાચાર બમાચાર પૂછતા નહોતા। તે મારી સાસુની સેવા જીવો જાગ્યો ત્યાર સુધી હું એની સેવા કરી અને મારી સાસુને મને એમની જમીન હતી તે મને અર્પણ કરી છે।
જય હિન્દ, જય ગુજરાત. બસ તો અહીંયા નાવાનું છે. આપણે સિક્કું લઈને આવ્યા છીએ બધા. તો અમારે માતાજીને સિક્કું લઈને આવ્યા છીએ. તો અહીંયા અંદર નાવા ધોવાનું હોય છે. લઈ અને પછી અહીંયાથી પાછા ઘરે જવાનું છે. તો સિક્કુરમાં લાવીએ તો આ બધા અહીંના નિયમો હોય છે. તો આ નાવા માટેનું પિચ્છલ છે. સ્નાન ઘર કહેવાય છે એને. ભાઈ ગરમ માટી લાવી દીધો છે. તો એ બધા નાવાનું તો બસ અમે નહીં તૈયાર થઈ જાય છે. હવે અહીંયાથી જવાનું છે. તો આગળ જો થોડો નાસ્તો કરવાનો છે તો નાસ્તો કરી અને પછી ડાયરેક્ટ અમે અહીંયાથી સીધા ઘરે જવાના છીએ. દોસ્તો તમારો વિડીયો અંત સુધી જોતા રહેજો. સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મારા વાલા. તો ચલો જઈએ. જય હિન્દ, જય ભારત. સિક્કુલ મુક્તિધામ છે. સિક્કુલની અંદર આપણે કોઈ પણ લોકો મરી જાય છે તો અમારે અહીંયા સિક્કુલમાં લાવે છે. તો તેમનો અંતિમ સંસ્કાર અહીંયા સિક્કુલમાં જ કરીએ છીએ. તો તમે મિત્રો અમારા સિક્કુલનું દ્રશ્ય જોઈ શકો છો. બહુ સરસ છે, સુંદર. અંતિમ સંસ્કાર અમારા અહીંયા થાય છે. તો આ એમનું લુક છે. અમારા દરેક ભગવાનના મૂર્તિઓ અહીંયા મૂકેલી જ છે. તો તમે જુઓ, આ છે સાંઈ બાબા, આ બાજુ છે નારસંગા વીર દાદા. એમાં બધી જ અંદર મૂર્તિઓ જ મૂકેલી હોય છે. બસ નાવાનું બધું હવે પતી ગયું છે. બધા જ અમારા રિવાજો પૂરા થઈ ગયા છે. હવે બસ અહીંયા ચા પાણી નાસ્તો કરવા માટે બધા બેઠા છીએ તૈયાર થઈ. સામે પણ જમવાનું પણ છે. તો બસ હવે તૈયાર થઈ તો જમી અને પછી અહીંયાથી સીધા ઘરે જવાના છીએ. તો મિત્રો મારા વિડીયોમાં બન્યા રહેજો. જય હિન્દ. ભાઈ